હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ગણિત વિષય શીખવાના છીએ. ગણિત વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 5 ચાલુ કર્યું હતું, જેનું નામ છે દુનિયા જોવાનો રસ્તો. તો એ ચેપ્ટર 5ની અંદર આપણે પ્રશ્ન નંબર 8 સુધી જોયું હતું, બરાબર ને? પ્રશ્ન નંબર 8 આપણે જોયું હતું કે બૂટ આપણને આપ્યો હતો, એ બૂટને બાજુએથી, ઉપરથી અને સામેથી જોતા કેવું દેખાય છે એનું ચિત્ર આપણે દોરવાનું હતું, બરાબર? એ આપણે લાસ્ટ વિડીયોની અંદર જોઈ ગયા હતા. તો હવે આજે આપણે પ્રશ્ન નંબર 9 જોઈશું, અને પ્રશ્ન નંબર 9ની પણ થોડી ચર્ચા કરી હતી, બરાબર? ચિત્રનું વર્ણન આપણે કર્યું હતું, બરાબર ને? તો હવે એ ચિત્રને આપણે ફરીથી થોડું જોઈ લઈએ. તો એ ચિત્રની અંદર આપણને શી માહિતી આપી હતી, યાદ છે તમને? તો એ ચિત્રની અંદર આપણે પહેલાં તો ગપ્પુનું ઘર જોયું હતું ને? ગપ્પુનું ઘર, પછી મીઠાઈની દુકાન હતી, બરાબર? પછી આપણે બીજું શું જોયું હતું? તો ફૂલના ક્યારા જોયા હતા. પછી બીજું બેન્ચીસ જોઈ હતી, ચીચુઓ હતો, શીશો આપણે જે કહીએ તે, બરાબર ને? આ રીતના આપણે ચિત્રનું વર્ણન કર્યું હતું. એની અંદર ગપ્પુના ઘર પાસે જવા માટેના ઘણા બધા રસ્તા હતા. રસ્તા નંબર A, રસ્તા નંબર B, રસ્તા નંબર C અને રસ્તા નંબર D, બરાબર? આ રીતની આપણે ચર્ચા કરી હતી. તો આ ચિત્રને આધારે આપણે શું કરવાનું છે? તો નીચે આપેલા ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ લખો, બરાબર? તો નીચે પ્રશ્નો આપ્યા છે, એ પ્રશ્નોને આપણે એના જવાબ લખવાના છે આ ચિત્રના આધારે. તો પહેલો પ્રશ્ન છે, કયો દરવાજો મીઠાઈની દુકાનની સૌથી નજીક છે? તો હવે આપણે ચિત્રની અંદર જોઈએ. તો ચિત્રની અંદર આપણને મીઠાઈની દુકાન પાસે પહોંચવા કોઈ રસ્તો નજીકનો લાગશે, સૌથી નજીક દેખાશે. તો આ મીઠાઈની દુકાન છે, બરાબર? હવે આ રસ્તો B અહીં છે, રસ્તો A અહીં છે, રસ્તો D અહીં છે, રસ્તો C અહીં છે. તો સૌથી નજીક રસ્તો આપણને એ દેખાય છે ને, બરાબર? તો આપણે અહીં લખી દઈશું કે કયો દરવાજો? તો દરવાજો A. કયો દરવાજો? A મીઠાઈની દુકાનની સૌથી નજીક છે, સૌથી નજીક છે, બરાબર ને? હવે આગળનો સવાલ જોઈએ. સવાલ નંબર 2. સવાલ નંબર 2ની અંદર શું છે? તો આપણે જોઈએ કે કયો દરવાજો, સવાલ શું છે? કયો દરવાજો ગપ્પુના ઘરની સૌથી નજીક છે? હવે આપણે ચિત્ર જોવું પડશે કે ગપ્પુનું ઘર ક્યાં છે, બરાબર ને? તો ચિત્રમાં જોઈશું તો ગપ્પુનું ઘર આપણને ક્યાં દેખાશે? તો ગપ્પુનું ઘર આ છે. હવે ગપ્પુના ઘરથી સૌથી નજીક દરવાજો કયો છે? તો દરવાજો નંબર C જ્યાં છે એ સૌથી નજીક છે ને, સૌથી નજીક છે. તો આપણે એનો જવાબ લખી શકીએ કે દરવાજો નંબર, કયો દરવાજો? તો આપણે લખીશું દરવાજો C. દરવાજો C ગપ્પુના ઘરની સૌથી નજીક છે, બરોબર? હવે આગળ જોઈએ સવાલ નંબર 3. જો તમે દરવાજા B થી પ્રવેશ કરો તો પાટલી તમારી કઈ બાજુ હશે? અ ડાબી બાજુ, બ જમણી બાજુ, કે ક સામેની બાજુ? તો પાટલી જે છે એ આપણી કઈ બાજુ હશે? પાટલી એટલે કે આપણે બાકડો કહીએ ને, બેન્ચ, બરાબર? બેન્ચ જે કહીએ ને એ, તો એ આપણી કઈ બાજુ હશે? તો એ હશે આપણી ડાબી બાજુ, બરાબર? તો પાટલી, આપણે જવાબ લખવાનો કે તો પાટલી અમારી, તમારી એટલે આપણે અમારી કઈ બાજુ હશે? તો ડાબી બાજુ હશે, બરાબર? હવે આગળ જોઈએ સવાલ
સવાલ નંબર 4, જ્યારે સુહાસિની બાગમાં આવી ત્યારે ફૂલોની ક્યારી તેની જમણી બાજુ હતી. તેણીની કયા દરવાજેથી આવી હશે? હવે જે સુહાસિની છે એ બાગમાં આવે છે, બરોબર. હવે એ બાગમાં આવે છે અને જે ફૂલોની ક્યારી એની જમણી બાજુ હતી. કઈ બાજુ હતી? જમણી બાજુ હતી. ફૂલોની જે ક્યારી છે એની જમણી બાજુ હતી. તો એ કયા દરવાજેથી આવી હશે? તો એ દરવાજા ડીથી આવી હશે, બરાબર ને. આપણે ચિત્રમાં જોયું છે કે જુઓ, ફરીથી તમને હું બતાવું છું. આ ફૂલની ક્યારી છે, બરોબર. એ ફૂલની ક્યારી તો એ સુહાસિની બાગમાં આવે છે, બરોબર. એ બાગમાં આવે છે ત્યારે શું કીધું છે? ફૂલની ક્યારી છે એની આ જમણી બાજુ છે, બરોબર. આ જમણી બાજુ અહીંયાથી પ્રવેશ કર્યો હશે તો જ આ ફૂલની ક્યારીની જમણી બાજુ આવે ને. તો એ દરવાજા નંબર ડીથી આવી છે. ક્યાંથી આવી છે? દરવાજા નંબર ડીથી આવી છે. તો આપણે જવાબમાં લખીએ, કયા દરવાજાથી આવી? તો દરવાજા ડીથી આવી, બરાબર. હવે સવાલ નંબર આગળ જોઈએ. સવાલ નંબર 5, જો તમે દરવાજા સીથી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું હશે? અ બાસ્કેટબોલ કોર્ટ, બ ફૂલોની ક્યારી, ક પાટલી કે ડ ચીચવો શીશો. ચીચવો એટલે શીશો, ખબર ને. આપણે એક બાજુ બેસીએ અને એક બાજુ ખાલી હોય તો જે ભાગ પર બેસ્યા હોય એ ભાગ નીચે આવી જાય અને જે ભાગ ખાલી હોય તે ઉપર જતો રહે. જો એને બેલેન્સિંગ કરવું હોય તો બંને બાજુ બેસવું પડે, બરાબર ને. એને ચીચવો કહેવાય. તમે બગીચામાં હોય છે, જોયો હશે તમે, એને બેસ્યા પણ હશો, બરાબર. તો જો દરવાજા સીથી આપણે પ્રવેશ કરીએ તો સૌથી નજીક શું છે? તો ચિત્રમાં તમે જોયું છે. તો દરવાજા સીથી આપણે પાછું તમને બતાવી દઉં ચિત્રની અંદર. તો જો દરવાજા સી આયરો આ છે, બરાબર. અહીંયાથી પ્રવેશ કરીએ તો સૌથી નજીક આપણે શું આવે છે? તો ચીચવો આવે છે. શું આવે છે? ચીચવો. તો આપણે જવાબ લખી દઈએ કે ચીચવો, બરાબર. પછી આગળ સવાલ જોઈએ. સવાલ નંબર 6, જો તમે દરવાજાએથી પ્રવેશ કરો તો મીઠાઈની દુકાન તમારી કઈ બાજુ હશે? અ ડાબી બાજુ, બ જમણી બાજુ કે ક સામેની બાજુ? શું કીધું છે? જો તમે દરવાજા એથી પ્રવેશ કરો, દરવાજો એ ક્યાં છે? તો ચિત્રમાં તમે જોયું છે, બરોબર. ફરીથી આપણે જોઈએ, જુઓ શું કીધું છે સવાલમાં. હવે એથી પ્રવેશ કરવાનું છે. એથી પ્રવેશ કરીએ તો મીઠાઈની દુકાન તમારી કઈ બાજુ હશે? તો મીઠાઈની દુકાન આપણી ક્યાં હશે? ડાબી બાજુ, બરોબર. તો આપણે ડાબી બાજુ લખી દઈશું. પછી શું કીધું છે આગળનો સવાલ? એમાં ડાબી બાજુ આપણે જવાબ લખી દઈએ. 7મો સવાલ જોઈએ. જો તમે દરવાજા ડીથી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું હશે? હવે કયા દરવાજાથી પ્રવેશ કરવાનું છે? ડીથી. તો ડીથી આપણને ખબર છે, આપણે આગળ જોઈ ગયા. તો અ બાસ્કેટબોલ કોર્ટ, ફૂલોની ક્યારી, ચીચવો કે ગપ્પુનું ઘર. તો આપણને ખબર જ છે એનો જવાબ શું છે સૌથી નજીક ડી દરવાજાથી? તો ફૂલોની ક્યારી. તો આપણે અહીં લખી શકીએ કે સૌથી નજીક શું છે? ફૂલોની ક્યારી, બરોબર. તો આપણો જવાબ થઈ ગયો. હવે આગળ જોઈએ. આગળ છે પ્રશ્ન નંબર 10. દેખાય છે? પ્રશ્ન નંબર 10ની અંદર શું છે જુઓ. પ્રશ્ન નંબર 10ની અંદર છે નકશાના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. શું કરવાનું છે? નકશો આપ્યો છે, એનું ચિત્ર છે, બરાબર. એ ચિત્રને આધારે તમારે શું કરવાનું છે? પ્રશ્નોના જવાબ લખવાના છે, બરાબર. તો પહેલાં તો આપણે જે આ નકશો આપ્યો છે એનું ચિત્ર જોઈ લઈએ, સમજી લઈએ કે શું કીધું છે એ નકશાની અંદર. તો જુઓ, પ્રથમ અહીં નરેનનું ઘર દેખાય છે આપણને, જે ભૂરા કલરનું છે, દેખાય છે? ઓકે. પછી નીચે છે પાર્ક. પાર્ક એટલે કે બગીચો છે, બરાબર. પછી ત્યાંથી એક પુલ આપણને દેખાય છે, પુલ દર્શાવેલો છે નકશાની અંદર. પછી દૂધની દુકાન છે અહીં. પછી અહીં નેહાનું ઘર છે, બરાબર.
આ રીતે આપણને નકશો આપેલો છે. હવે એ નકશાના આધારે આપણે શું કરવાનું છે? પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પ્રશ્ન નંબર 1 જોઈએ. પ્રશ્ન નંબર 1ની અંદર શું છે? તો નેહાના ઘરેથી નરેનના ઘરે જવાનો રસ્તો સમજાવો. શું કીધું છે? નેહાનું જે ઘર છે ત્યાંથી નરેનના ઘરે કેવી રીતે જવાય તે રસ્તો સમજાવવાનો છે. હવે તમને કીધું હોય તમારા ફ્રેન્ડનું ઘર, બરાબર, કે તમારા ફ્રેન્ડનું નામ હોય મગનભાઈ, તો એ મગનનું ઘરે જવાનું છે તો તમને કોઈક રસ્તો પૂછે કે ભાઈ મગનનું ઘર ક્યાં છે, તો તમે એડ્રેસ કહો ને, રસ્તો કે પહેલાં અહીંથી તમે ડાબી બાજુ વળી જજો, ત્યાંથી થોડું આગળ જજો, ત્યાં કંઈક મંદિર આવશે, ત્યાંથી થોડું પાછા વળજો, ત્યાં દૂધની દુકાન આવશે. આવી રીતના તમે જે એડ્રેસ બતાવો છો ને એ રીતે રસ્તો સમજાવવાનો છે, બરાબર. તો આપણે નેહાના ઘરેથી નરેનના ઘરે કેવી રીતે જવાશે તે રસ્તો સમજવાનો છે. તો આપણે ફરીથી ચિત્ર નકશા ઉપર આવી જઈએ. તો જોઈએ નકશો. હવે નરેનનું ઘર અહીં છે, બરાબર. તો નરેનના ઘરેથી આપણે નેહાના ઘર સુધી પહોંચવાનું છે, બરાબર ને. તો પહેલાં તો આપણે નરેનના ઘરેથી સીધા મેઇન રોડ પર આવવું પડશે, બરાબર. મેઇન રોડ પર આવ્યા પછી આપણે જે બગીચો છે, આ પાર્ક જે દેખાય છે એ પાર્કને ક્રોસ કરીને પુલ પર આવવું પડશે. ક્યાં આવવું પડશે? પુલ ઉપર આવવું પડશે. એ પુલ પરથી આપણે ફરીથી ક્યાં જવું પડશે? ડાબી બાજુ વળવું પડશે. ડાબી બાજુ વળીને દૂધની દુકાન ક્રોસ કરવી પડશે, બરાબર. એ દૂધની દુકાન ક્રોસ કરીને પછી નેહાનું ઘર આવે છે, બરાબર. તો આ રીતે આપણે નરેનના ઘરથી નેહાનું ઘરનો રસ્તો બતાવી શકાય, બરાબર. પછી આગળનો સવાલ જોઈએ. તો આ રીતે તમારે લખી દેવાનું નકશો જોઈને, બરાબર. પછી જુઓ પ્રશ્ન નંબર 2. નરેનના ઘરેથી નેહાના ઘરે જવાનો રસ્તો આપણે જે જોયો ને, નરેનના ઘરથી નેહાના ઘરનો રસ્તો જોયો, બરાબર ને. એ સવાલ આપણે બીજો જોયો. તો હવે સવાલ આપણે પહેલો જોઈએ કે નેહાના ઘરેથી નરેનના ઘરે જવાનો રસ્તો. તો હવે ઉલટું કરી નાખવાનું. નકશાની અંદર શું કરી નાખવાનું? ઉલટું કરી નાખવાનું કે નેહાના ઘરેથી નરેનના ઘરે જવા માટે શું કરવું પડે? તો આપણે પહેલાં નેહાના ઘરથી નીકળીએ તો દૂધની દુકાન આવે છે. એ દૂધની દુકાનને આપણે ક્રોસ કરીને પુલ પાસે આવવું પડશે. ત્યાર પછી પુલ પાસેથી આપણે જે બગીચો છે, પાર્ક છે, એને પાર કરવો પડશે અને પછી ત્યાર પછી નરેનનું ઘર આવે છે, બરાબર. હવે આગળ જોઈએ. તો આ નરેનના ઘરનો પ્રશ્ન નંબર જે 2 છે એ આપણે સમજાવ્યો તમને કે નરેનના ઘરેથી નેહાના ઘરે જવાનો રસ્તો સમજાવો, બરાબર ને. એ આપણે જોઈ ગયા કે નરેનના ઘરેથી બાજુના રસ્તા પર થઈને પહેલાં તો મુખ્ય રસ્તા પર આવવું પડશે, મેઇન રોડ આપણે કીધો એ. પછી ગાર્ડનને પાર કરવાનું, ત્યારબાદ સીધા ચાલવાનું છે, પછી જમણી બાજુ વળવાનું છે અને ત્યાર પછી પુલ પાર કરવાનો છે. પછી શું કરવાનું છે? એ પુલ પાર કર્યા પછી તમારે સીધા જઈને જમણી બાજુ વળવાનું હતું, બરાબર ને. પછી ડાબી બાજુ વળવાનું હતું. હવે આગળ જોઈએ. તો આગળ છે પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11ની અંદર શું છે? તો જુઓ. પહેલાં તો આપણે સૂચના જોઈએ. નીચે આપેલા ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ લખો. હવે આપણને અહીં કીધું છે કે સામસામેની બે બાજુઓના માપનો સરવાળો 7 થાય છે. હવે અહીં એક આ વસ્તુ આપેલી છે. આ વસ્તુને તમે ઓળખો છો? આ શું છે? તમે રમ્યા જ હશો આ વસ્તુથી. આને આપણે શું કહીએ છીએ? પાસો કહીએ છીએ ને. પાસો. એ આ પાસો છે, બરાબર. દેખાય છે તમને પાસો? ઉપર એક ચોરસ બોક્સ જેવી વસ્તુ છે. આ ઉપર એક લખ્યો છે, એક બાજુની આપણને 4 દેખાય છે અને એક બાજુ આપણને 5 દેખાય છે. બાકીના અંક આપણને આ બાજુ આ ઉપરના ભાગ જે છે એના નીચેનો ભાગ દેખાતો નથી, 5ની સામેની ભાગ દેખાતો નથી, બરાબર ને. એવી જ રીતે 4ની સામેનો ભાગ દેખાતો નથી આપણને, બરાબર. તો આ જે છે એ પાસો છે, બરાબર.
તો એના આધારે આપણે આ જે સવાલ છે આપણને આપ્યા છે એ સવાલના જવાબ આપણે લખવાના છે, બરાબર. તો પહેલો સવાલ જોઈએ. ખાસ આપણે આ યાદ રાખવાનું છે કે સામસામેની જે બાજુઓ આપેલી છે એ બાજુઓના માપનો સરવાળો કેટલો થશે? 7 થશે, બરાબર. આ જો તમે યાદ રાખશો તો બધા પ્રશ્નોના જવાબ તમે સરળતાથી સહેલાઈથી લખી શકશો. તો આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ. આ બોક્સ જેવી વસ્તુ શું છે? તો એ છે શું છે? પાસો છે, બરાબર ને. આ ખોખા જેવી એટલે કે બોક્સ જેવી વસ્તુ છે એ શું છે? પાસો છે. તો આપણે લખી લઈએ કે આ બોક્સ જેવી વસ્તુ પાસો છે અને પાસો કહેવાય, બરાબર. પછી સવાલ નંબર આગળ છે સવાલ નંબર 2. સવાલ નંબર 2 જોઈએ તો બોક્સમાં 5ની સામેની બાજુ કયો અંક હશે? હવે આપણને આ ચિત્રમાં દેખાય છે તમે આ 5 જે છે એની સામેની બાજુ કયો અંક હશે વિચારો. તો આપણે એને કેવી રીતે જવાબ શોધી શકીએ? આપણને આ 5 આપેલો છે, એક બાજુ 4, 1, તો આપણને તો 5 જે છે એ 5ની સામેની બાજુ કયું હશે? કયો અંક હશે? તો આપણે કેવી રીતે શોધી શકીએ? તો આપણને અહીં સૂચના આપી છે કે સામસામેની જે બે બાજુઓ છે એના માપનો સરવાળો 7 થાય છે. તો આપણે શું કરવું પડશે? 7 ઓછા 5 કરીશું તો 7માંથી 5 કાઢીએ તો કેટલા બાકી રહે? 2 બાકી રહે ને. તો 5ની સામેનો અંક કયો હશે? સામેનો અંક 2 હશે, બરાબર. તો તમારે લખવાનું કે બોક્સમાં 5ની સામેની બાજુનો અંક 2 હશે, બરાબર. હવે આગળ જોઈએ તો બોક્સમાં આ બોક્સને તમારે ધ્યાનમાં રાખવાનું છે. બોક્સમાં સૌથી નીચે કયો અંક હશે? સૌથી નીચે આ ઉપરનો અંક છે 1 દેખાય છે. હવે એનો નીચેનો અંક આપણને દેખાતો નથી, બરાબર ને. તો એ નીચેનો અંક કયો હશે? તો ફરીથી આપણે શું કરવું પડશે નીચેનો અંક શોધવા માટે? તો નીચેનો અંક શોધવા માટે આપણે ફરીથી આ નિયમને અનુસરવાનું કે સામસામેની બે બાજુઓના માપનો સરવાળો 7 થાય છે. તો ફરીથી આપણે શું કરવું પડશે? 7 ઓછા આપણને ઉપરનો અંક કેટલો આપેલો છે? ઉપર અને નીચે સામસામે એટલે આ ઉપરની સામેની બાજુ નીચે કહેવાય, બરાબર ને. એટલે કે વિરુદ્ધ દિશા કહી શકાય. તો 7 ઓછા 1 કરીએ તો 7માંથી 1 જશે તો કેટલા રહેશે? 6 રહેશે ને. 6. તો આપણે કહી શકીએ કે બોક્સમાં સૌથી નીચે અંક કયો હશે? તો 6 હશે, બરાબર. તો આ રીતે તમારે આ પાસાને જોઈને આ નિયમને અનુસરીને આ પ્રશ્નોના જવાબ લખવાના છે. હવે જોઈએ સવાલ નંબર 4. સવાલ નંબર 4 શું છે? જો ગીબલી કીડી ફરીથી એકવાર 5થી ડાબી બાજુ વળે તો તેને કયો અંક દેખાય? હવે શું કીધું છે? આ જે 5 અંક છે આપણને જે દેખાય છે એની કઈ બાજુ વળે છે? ડાબી બાજુ વળશે તો એને કયો અંક દેખાશે? તો એને દેખાશે, જો ડાબી બાજુએ વળશે એક કીડી તો એને દેખાશે 1 દેખાશે. કયો દેખાશે? 1 અંક દેખાશે, બરાબર. પછી આગળ સવાલ નંબર જોઈએ 5. સવાલ નંબર 5ની અંદર જો આ પાસારૂપી બોક્સને જો ખોલવામાં આવે તો તે કેવું દેખાશે? હવે જે આ બોક્સ છે આપણને જે બોક્સ આપેલું છે પાસારૂપી બોક્સ, જો એને આપણે ખોલીશું તો આપણને કેવું દેખાશે? તો એના વિકલ્પો આપણને આપેલા છે અ, બ, ક અને ડ. તો આ જે 4 વિકલ્પો આપ્યા છે એ દેખાય છે તમને? હા. તો હવે એમાંથી કયો વિકલ્પ આવશે? જવાબમાં કયો વિકલ્પ આવશે? તો એ જવાબની અંદર વિકલ્પ આવશે આવ્યો આ 2, 1, 5, 6, 4, 1, 3 વાળો વિકલ્પ આવશે, બરાબર. એનો જવાબ આવશે આવ્યો આ વિકલ્પ. ઓકે. તો મિત્રો આપણે પ્રશ્ન નંબર 11 જે છે એ અહીં પૂર્ણ કરીએ છીએ અને પ્રશ્ન નંબર આગળ જે છે એ આપણે નવા વિડીયોમાં જોઈશું, બરાબર.
એ નવા પ્રશ્ન સાથે આપણે ફરી પાછા મળીશું.